ભારતે બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી માધવપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ ગોહિલ અને તેમનો સર્વેલન્સ સ્ટાફ જે છે તે પેટ્રોલિંગમાં હોય છે અને તે દરમિયાન તેમને બાતમી મળે છે કે માધવપુરા વિસ્તારમાં આવેલા ગુજરાત જીનિંગ મિલના કમ્પાઉન્ડમાં એક ગોડાઉનની પાસે જે છે તે ખુલ્લી જગ્યા ઉપર વગર કોઈ પરમિટે અને પરમિશને જે છે ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો જે છે તે પ્રકારની તેમની ઇન્ફોર્મેશન મળે છે। ત્યારે માધવપુરા પોલીસનો આ જે સ્ટાફ છે તે બાતમીના આધારે તે જગ્યાએ રેડ કરે છે અને રેડ દરમિયાન જે છે તે ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો લગભગ 96 જેટલો નગ જે છે તે કબજે કરે છે, જેની લગભગ કિંમત 2 લાખ આસપાસની ગણવામાં આવે છે। સાથે જ જે છે તે 96 નગ અને સાથે 2 મોબાઈલ ફોન, એક એક્ટિવા સહિતનો આ જે મુદ્દા માલ જે છે તે કબજે કરવામાં આવે છે। માધવપુરા પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી જુગારીઓ હોય કે પછી દારૂના કેસો હોય તે તમામ ઉપર તેમને ધબધબાટી બોલાવી છે અને એક પછી એક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ફરી એક વખત માધવપુરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂના 96 જેટલા નગ, 2 મોબાઈલ, એક એક્ટિવા સહિત 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આગળની વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે અને મુદ્દામાલ પણ કબજે કરી અને જે છે તે આગળ આ માલ ક્યાંથી આવ્યો હતો, કોના ત્યાં જઈ રહ્યા હતા અને શું આ માલની વિગત રહી, તે તમામના જે દિશા છે તે દિશાના આધારે માધવપુરા પોલીસ દ્વારા ખાસ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત છે કોનો માલ હતો, ક્યાંથી આવી રહ્યો હતો, કઈ જગ્યા લઈ જઈ રહ્યા હતા અથવા શું તેની તમામ વિગત રહી, તેના ઉપર આ માધવપુરા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ। વૈષ્ણોદેવીથી ઝુંડાલ સર્કલ વચ્ચે આવેલા હોટલ હિલ્લોકનો જે કટ છે તે કટનો વિવાદ જે છે તે વકર્યો છે। સ્થાનિકો દ્વારા જ્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે હવે જે છે તે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 7 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વોટ્સઅપ પર ગ્રુપ બનાવી ગેરકાયદેસર મંડળી રચી અને હોટલ હિલ્લોકનો જે કટ છે તે કટ પર પહોંચી અને વિરોધ કરી ટ્રાફિક જામ જેવી વાતચીતને લઈને જે છે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મહત્વની સમગ્ર વિગત આપને આપી દઈએ। ચાંદખેડાના હોટલ હિલ્લોકનો જે કટ છે જે વૈષ્ણોદેવી અને ઝુંડાલ વચ્ચે આવ્યો છે તે કટને ખોલાવવા માટે સ્થાનિકોએ છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેમની માંગ એવી છે કે આ કટ ખોલવામાં આવે, કારણ કે સમયની બરબાદી ખૂબ જ થાય છે। જ્યારે વૈષ્ણોદેવીથી આપ ઝુંડાલ સર્કલ તરફ જાઓ છો તો લગભગ 3 કિલોમીટરનો રન કાપવો પડતો હોય છે। વહેલી સવારે હોય કે પછી સાંજ હોય ત્યાં ટ્રાફિકની સમસ્યા ક્યાંક ને ક્યાંકનો સામનો કરવો પડતો હોય છે તેવું તેમનું કહેવું હતું। ત્યારે તે સમસ્યાને નિરાકરણ માટે હોટલ હિલ્લોકના કટ ખોલવા મુદ્દે જે છે